ભેસ્તાન વિસ્તારમાં આવેલી સિદ્ધાર્થનગરની સરકારી શાળા નંબર 77 અને 248માં દારૂની મહેફિલ યોજાઈ હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વાયરલ વિડીયોમાં શાળાના પરિસરમાં કેટલાક લોકો દારૂની પાર્ટી કરતા હોવાનું સામે આવતા ભેસ્તાન પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે વાયરલ થયેલા વિડીયો અને અન્ય પુરાવાના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન શાળામાં ફરજ બજાવતા એક સુરક્ષાકર્મી સહિત કુલ 4 લોકોની સંડોવણી સામે આવી હતી. પોલીસે કાર્યવાહી હાથ ધરી 4 આરોપીને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા 4 પૈકી એક શાળામાં સુરક્ષાકર્મી તરીકે ફરજ બજાવતા હોવાનું, જ્યારે અન્ય 3 તેના સાથીદારો હોવાનું જાણવા મળ્યું છે. શાળાના પરિસરમાં જ દારૂની મહેફિલ યોજાઈ હોવાના મામલે પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે અને સમગ્ર ઘટનાને લઈને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હવે શાળાના પરિસરમાં દારૂની પાર્ટી કેવી રીતે યોજાઈ, સુરક્ષાકર્મીને કોણે અને કેવી રીતે પ્રવેશ આપ્યો તથા સમગ્ર ઘટનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. સમય દરમિયાન મીડિયાના માધ્યમ દ્વારા આ વિડીયો મળ્યો હતો અને એમાં શાળા નંબર 77 અને 246 વેસ્ટાનમાં સિદ્ધાર્થનગરમાં આવેલી શાળાનો ઉલ્લેખ હતો. ત્યારબાદ નિરીક્ષકો અને આચાર્યોનો સંપર્ક કરતા આ વિડીયો લગભગ 15-20 દિવસ પહેલાનો હતો. આ વોચમેન દ્વારા રવિવારના દિવસે બાળકોને શાળામાં મેદાનમાં રમવા ના દેતા બાળકોએ ઉશ્કેરાઈને આ વિડીયો બનાવ્યો છે અને વોચમેનને બતાવીને એને બ્લેકમેલિંગ કરવાની કોશિશ કરી છે. વોચમેન દ્વારા સમાધાન કરીને આ વિડીયો ડિલીટ પણ કરવામાં આવ્યો હતો, પરંતુ કોઈક બીજા વિદ્યાર્થી પાસે આ વિડીયો હશે અને વાયરલ થયો છે. એ ખૂબ જ ગંભીર બાબત છે. શાળાના સરસ્વતીના ધામમાં આ રીતે કોઈ પણ સંબંધીઓ હોય કે મિત્રો દ્વારા દારૂની પાર્ટી મનાવવામાં આવે એ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માટે અને શાળા માટે ખૂબ જ ગંભીર બાબત છે. અને આ અનુસંધાને તરત જ વોચમેનની બદલી કરવામાં આવી છે. વેસ્ટર્ન પોલીસ સ્ટેશનમાંથી પણ પોલીસ દ્વારા આ 4 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા આ તપાસ થઈ રહી છે.